વલસાડની જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલના 70 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ ઉપર ઉતર્યા। વલસાડની જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલના 70 જેટલા તબીબો પડતર માંગણીઓને લઈને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ ન આવતા છેવટે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા। આગામી દિવસોમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે। રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવતું સ્ટાઇપેન્ડમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેને લઈ રેસિડેન્ટ ડોક્ટરો ઘણી વખત સંબંધિત વિભાગના અધિકારીઓને રજૂઆત કરીને જરૂરી લેખિત ઓર્ડર કરાવ્યો હોવા છતાં સ્ટાઇપેન્ડ કાપીને પગાર ચૂકવવામાં આવતા તબીબો હડતાળ ઉપર ઉતરવાની નોબત આવી છે હોવાનું જણાવ્યું હતું। હડતાળને લઈ ઇમરજન્સી સહિતની સેવાઓ પર મોટી અસર પડશે। मजबूरी है, शोर नहीं मजबूरी है, ये स्ट्राइक जरूरी है, वेतन चोरी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, वेतन चोरी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, वेतन चोरी नहीं चलेगी, नहीं चलेगी, जस्टिस, 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 1 2 3 4 बंद करो ये अत्याचार, 1 2 3 4 बंद करो ये अत्याचार, 1 2 3 4 बंद करो ये अत्याचार, 1 2 3 આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।